હું ડોક્ટર દેવાંગના પરમાર, આયુષ મેડિકલ ઓફિસર, પીએસસી ભાલોદથી 2047 સુધીમાં સિકલ સેલને નાબૂદ કરવાનો સરકારનો ગોલ છે, જે પૂરો કરવા માટે અમે જે અવેરનેસ બધી કામગીરી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે અમે રેલી કાઢી હતી. સિકલ સેલ રોગ એક એવો રોગ છે કે જેમાં રક્તકણો આપણા શરીરના હોય છે, જે ગોળ આકારના હોય છે, પણ આની અંદર રક્તકણો તૂટી જાય છે અને એનો શેપ દાંતરડા જેવો થઈ જાય છે. એટલે એ નળીઓમાંથી બરાબર વહી શકતા નથી અને વચ્ચે અવરોધ ઊભો કરે છે, અને જેના કારણે સિકલ સેલના દર્દીઓને સાંધાનો દુખાવો પણ થાય છે અને એ લોકોને એનિમિયા એટલે કે પાંડુ રોગની આ બીમારી છે એક જાતની. આમાં એ લોકોને શ્વાસની પણ તકલીફ પડે છે અને ઘણીવાર ઘણી વિકટતાઓ પણ આવે છે અને તાત્કાલિકમાં દવાખાને લઈ જવા પડે છે. આ રોગને અટકાવવા માટે કે આ રોગની ચેનને તોડવાની છે, આ વારસાગત રોગ છે અને ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં થતો જોવા મળે છે. એટલે ખાસ કરીને આપણા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને સાઉથ આફ્રિકાની કન્ટ્રીઝમાં પણ આવા ઘણા બધા લોકો છે. આને નાબૂદ કરવા માટે આપણે લગ્ન માટેનું બહુ જ મહત્વનો નિર્ણય લેવાનો છે, જે હમણાં બેને ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે સિકલ સેલ રોગ અને સિકલ સેલ વાહકવાળા કોની સાથે લગ્ન કરી શકે અને લગ્ન ન કરી શકે એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. અને આ વસ્તુનું અમે અવેરનેસ લોકોમાં લાવવા જઈ રહ્યા છે અને આને અટકાવવા માટે આ જ એક મહત્વનો નિર્ણય છે. અને ખાસ કરીને જ્યારે કોઈ બેન સગર્ભા થાય છે ત્યારે પણ અમે એના પહેલેથી જ રિપોર્ટ કરતા હોઈએ છીએ કે મધરમાં છે તો બાળકમાં આવવાની શક્યતાઓ છે, તો એ રિપોર્ટ પણ પહેલેથી કરાવીએ છીએ. અને આ રોગના દર્દીનું આયુષ્ય પણ ઘણું નાનું હોય છે અને એના માટે અમે લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ફોલિક એસિડ નામની ગોળી આપીએ છીએ, જે આ લોકોએ કાયમ માટે લેવાની હોય છે. અને સિકલ સેલના દર્દીએ જે રોગી છે એ લોકોએ પણ શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધી જ ઋતુમાં બહુ જ સાવચેતી રાખવાની હોય છે. નદીમાં, પર્વત પર જતી વખતે પણ બહુ કાળજી રાખવાની હોય છે અને શક્ય હોય ત્યાં સુધી આવી જગ્યાએ ન જવા માટે જ અમે લોકોને કહીએ છીએ. અને શાળાઓમાં પણ અમે આ રીતે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, એટલે બાળકોને પણ અત્યારથી ખબર પડે. અને એના માટે અમારા સિકલ સેલ કાઉન્સેલર અને મારી ટીમ આખું સ્ક્રીનિંગના ટેસ્ટ કરી રહ્યા છે કે કયા બાળકને સિકલ સેલ છે, અને એનું લિસ્ટ પણ અમે શાળામાં આપી રહ્યા છે. એટલે એ બાળકોની કાળજી શાળાવાળા પણ સારી રીતે રાખી શકે. તો સહકાર સૌનો મળે એવી આશા સાથે.